નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ વદ અમાસ મંગળવાર, તારીખ 14/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:05 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે મિથુન. સાંજે 6:48 સુધી મિથુન અને ત્યાર પછી રાશિ રહેશે કર્ક અને આજનું નક્ષત્ર પુનર્વસુ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનું. બપોરે 12:18 શરૂ થશે અને બપોરે 1:11 પૂર્ણ થશે. હવે સમય થયો છે આજનો રાહુકાળ જાણવાનો. બપોરે 4:06 આજનો રાહુકાળ શરૂ થશે અને સાંજે 5:47 સુધી ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કંટ્રોલ કરીને ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન. સાંજે 6:48 સુધી જન્મેલા બાળકોની રાશિ મિથુન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક. અને આજના જન્મેલા બાળકો થોડુંક ડિપ્રેશન ભોગવશે, તો આ બાબત પર ચોકસાઈ જરૂર રાખજો. માતા પિતાએ પહેલેથી આનું ધ્યાન રાખવું. તો હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: પૈસા કમાવા માટે કોઈ પણ કસર રાખવી નહીં. પેટ ભરીને પૈસા આપણે કમાવા જોઈએ, પણ એટલું સતત યાદ રાખજો કે આપણા ભાણામાં પીરસાતી રોટલી ઘઉંના લોટમાંથી જ બને છે, એ સુવર્ણ રજની નથી બનતી. આ વાત માણસે ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ખૂબ એસિડિટી થતી હોય ને તો કોળાના રસમાં ખડી સાકર ભેળવીને પીવાથી એસિડિટી મટી જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈ આપણને કડવી વાત કહે તો આપણે મીઠો જવાબ આપશું. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ. આનાથી છે ને આપણા જીવનમાં દુશ્મન ઊભા નથી થતા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા આજે જે કોઈ આયોજન કરશો એમાં સારો ફાયદો થશે, એમાં પ્રગતિ લાવી શકશો. પણ મિત્રો, આજે બીજી એક બાબત ખાસ ધ્યાનમાં લેવાની છે. કોઈ પારકા કજિયા આપણા ઘરે ન લાવવા, અને બીજું નાણાકીય વ્યય વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે ધનની બાબતમાં ફાયદો મળતો દેખાય છે. જે પ્રશ્ન મુશ્કેલ હતા એનો સરળ અને સહેલો જવાબ મળી જાય. આજે ભાગીદારીવાળા કાર્યમાં પણ મજબૂતાઈ આવે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે બચત વધારવાનો પ્રયત્ન કરવાનો જ. આજે દરેક માણસ સરખા છે એવું માની ન લેવું. દાંપત્ય જીવનમાં સારું મધુર ફળ મળે અને સત્કાર્ય કરશો તો આ ફળ વધુ મળે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે, છતાં પણ થોડુંક સંભાળીને ચાલવું તમારા માટે વધુ હિતાવહ સાબિત થાય. આજે અગત્યની બાબતમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. વિચારો સકારાત્મક રાખીને દિવસ પસાર કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે વિવાદ ટાળવો જોઈએ. આજે તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન આપવાનું, જેથી કરીને લક્ષ્ય પ્રાપ્તિ સરળ બને. આજે ખર્ચની બાબતમાં ખોટા વિચાર્યા વગરના ખર્ચ ટાળીને ચાલવા જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે સામાજિક બાબતોમાં સફળતા મળે. ખાસ કરીને જેમને દીકરીના લગ્નની ચિંતા સતાવે છે એ લોકોએ આજે સમાજમાં વાત આગળ વધારવી જોઈએ અને સારા પ્રયત્ન કરવા જોઈએ. તો આજે આ ચિંતા તમારી ઓછી થઈ શકે. તે સિવાય નાણાકીય બાબતોમાં સાવધાની રાખીને ચાલવું. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ,
કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય, પણ અંગત પ્રશ્નને કારણે તમારી ચિંતાઓ વધતી પણ દેખાય. આજે કોઈક પ્રવાસ કરવો પડે એવી સંભાવનાઓ જરૂરથી દેખાય. આજે પૈસો રોકવામાં ઉતાવળ કરવી નહીં. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. સામાજિક બાબતોમાં આજે તમારી વાત પર ધ્યાન અપાય. એની પર નિર્ણય લેવા માટે આપણે અસમંજસ કરવી પડે. થોડી ધીરજ, થોડી હોશિયારી વાપરીને ચાલશું તો ચોક્કસ આપણે સારો નિર્ણય લઈ શકશું. આજનો શુભ રંગ સફેદ. ધનરાશિવાળા જે વિચારો સકારાત્મક રાખશે તો અઘરા પ્રશ્નોના સહેલા જવાબ મળી જશે. આજે નવા આર્થિક સાહસ સમજી વિચારીને કરવા, નહીં તો આજે ન કરવા. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય. આજે સામાજિક પ્રશ્નોને કારણે આપણા મનમાં બેચેનીનો અનુભવ થાય. તો આજે મકર રાશિવાળાએ ભૂતકાળનો વિચાર નથી કરવાનો, ભવિષ્યનો નથી કરવાનો, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન ચોક્કસ રીતે કરજો. આજનો શુભ રંગ ખાખી. કુંભ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાશે. આજે તમારી લાગણીને પણ મહત્વ આપવામાં આવે. આજે આવકના નવા સ્ત્રોત આપણે ઊભા કરી શકીએ. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે કાર્યમાં વિલંબ થતો દેખાય. મિત્રો, આજે તમારી કામ કરવાની પદ્ધતિ કદાચ કામ ન લાગે તો આજે કામ કરવાની પદ્ધતિ બદલી નાખજો. ધીરજ રાખજો, ચોક્કસ આજનું કામ પૂર્ણ થશે. આજે કાર્યમાં વિલંબ થાય પણ પરિણામ સારું મળશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.